તો રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો જાજાથી આપણો વારો એ વિડીયો ઉતારવાનો. સવારમાં જાણે એને છોકરા મૂકવાનું હોય ને પછી વિડીયો થોડોક ચાલુ કરતા જાય ને વિયા જાય. આપણે ઘરનું કામ કરવાનું પછી જાજુ કામ થઈ જાય ને થોડીક વાર લાગે ને આપણે વિડીયો હમણાં ઉતારતા થાય નહીં. ને ભેંસ છે ને આખી રાત જાગવું પડે એટલે ભેંસની છૂટી કરી છે. મારે ભેંસ જલબત વેતર ઉપર આવી જાય ને એટલે વિહાવાની જાજાદીની વાર નહીં. ઘડીક છૂટી કરીને તો પગ મોકરા થાય ને પગ જલાઈ ન જાય ને જાગવું પડે. એમ થાય કે ત્યાં કૂતરા જાજા અમારે રહ્યા ને એટલે અહીં થોડીક નીંદ નાખી દીધી છે એટલે ખાઈને બીજી નથી નામ નાખી દીધી નીંદ. નોખા ફેરવીને વાસીદું ને એવું કરીને અને હવે નવરા થઈ ગયા છે. હવે વરસાદની વાટ છે, વરસાદ આવી જાય ને તો પાવાની ની ઉપાધિ નહીં આવે. જાય ને એવું તો વાંધો નહીં આવે. થોડાક સાટા થઈ ગયા એટલે જાય તો જલ્દી હમણાં થઈ જઈશ. ભૂકા લઈ જાય ખૂટશે ને ત્યાં લીલી થઈ જઈશ. નીંદ નાખી જો નાખવી પડે. પગ મોકરો કરવા ભેંસને છોડી રાત ને દે ધ્યાન રાખવી, કારણ કે છેલ્લે વેવાનો એટલે છેલ્લે થોડાક દી ધ્યાન રાખવું પડે. એટલે રાતે જાગવું પડે ઘડીએ અને સરખી નીંદરે ન કરે ને કાંઈ નહીં. દિવસની જો કે આઈ ના હોય એટલે વાંધો ન આવે, ધ્યાન કરતા હોય. બાકી રાતની આપણને ખબર ન હોય એટલે ધ્યાન રાખવી પડે કૂતરાની બધી. અને એમ તો ક્યારેક એવું ન હોય આથી વેહાઈ જાય, પણ ઢોરું એટલે ધ્યાન રાખવી પડે. આપણે માણા હોય બોલે, ઢોરું થોડું બોલે. હા ભલે ના તો ભગવાન માતાજી કીરું થાય, પણ આપણે થોડીક ધ્યાન દીધી હોય ને તો વાંધો ન આવે. ઢોરું હેરાન ન થાય. હા ઓલું વિયાતું એને આપણે થોડુંક મદદ કરાય ને તો એને એવું સી તકલીફ પડે. ઓલું આપણે કાંઈ મદદ ન કરાય ભેંસ હેરાન થાય, પછી માંદું થઈ જાય. અને અમારે વરોવે જો વાદળા થાય ને વરસાદ આવે ને ત્યારે જ ભેંસ વિહાણ ચાલુ. એકાદ જ ભેંસ હા પોર એક વિહાણી હતી. બાંધવું પડે ધારિયા. વરસાદ ક્યાં જો ને વાદળા થઈ ગયા. 2 દી થી આવે તડકો નથી નીકળતો. 2 દી મેં કીધું મસ્તી નો વરસાદ આવી જાય. 2 દી આવ્યો ને ત્રીજે દી કીધું કાલ હરખે જ આવશે. કાલ ઠામું કોઈ નો આવ્યો. આજ આવશે ને અત્યારમાં આવું આમ ક જેવું છે. બાકી કઈ ગરમી પકડે વરસાદ ને એવું કઈ હે નહીં. બહુ આગાહી આપે છે પણ એ પણ વરસાદ કઈ થતો નથી. અત્યારે હારા મોટા આગાહીકારની આગાહી ખોટી પડે છે. તમે એક દી આગાહી દેતા હતા, આવ્યો જ નહીં. મારી ખોટી પડી તો ન મોટી કરતા કોઈનું અહીંયા કોઈનું ન હાલે. ગમે એવો આગાહીકાર હોય ને તો વરસાદ થવાનો હોય ને તો જ થાય. સાચી વાત. બાકી આપણે તો માણસ થાય વરસાદ એમ કે થાય છે, ન થાય એમ કે નહીં થાય. હવે ને વાયદે બધા કેતા હોય અનુભવ બોલતો હોય ને. બાકી અનુભવ સાચો થવા દેવું ન થવા તો ભગવાનના હાથની વાત છે. ભગવાનને સંતુ પૂરું પાડો એટલે ભગવાન વેલો મોડો વરસાદ અવાડશે. આપડા ભાગ નું નહીં થાય ને તો આ ઢોરા માલ ઢોરા જો આપણે સરવા ક્યાં જાય? આ જો તાર હા શ્યાય લીલું ખડ દેખાય એટલે હે ને થોડુંક લીલું થઈ જાય ને પછી ભેંસું આપણે છોડવી ને તો એટલા મંદી રખડે ને પગ મોકળો થાય ને રૂમાળા ઓછા કાઢે. અમે શું કે ક્યાંય સારો નથી જતા ને એટલે ભેંસું બાંધી ગાંડિયું થાય. એટલે આજ બ્લોગ જો ચાલુ કરી દીધો હે. કેવું ઉતરે કેદનો ન ચાલુ કર્યો, કાયમ મારે જ ચાલુ કરો. હા એના ધંધું કામ કરવાનું કામ જ કરતી. મને એવું ઘરનું કામ આજ તો તારું કામ જે એક બસ મને વિડિયો ચાલુ કર, નકર મજા નહીં રહી. બાજવાન થઈ જાય. હા સાચી વાત. નકર બાજવાન થઈ જાય. બાજવાન થાય જ નહીં ને. આપણે આપણું કામ કરતા હોય નકામા બાજ છે એટલે વિડિયો ચાલુ કરી દીધો. અત્યારે ફાઇનલી ટાટો પર હે ને એટલે હારા એટલે ટાટા પર ને થોડા મજા આવે. તડકો હોય તો મગસે ગરમ થઈ જાય. પાછ 2 દિવસ પાણી ન વાળતા ને કપા મારી પાણી ભેંસ માં વહી જાય ને આલબટ લેવા જઈ જાય ને થાંભલા બા અહીંયા બેઠા હે ને બા ને હે ને પગ દુખતો. પીધી પાકી પીધી હમણાં વટી મારે કોઈ વાર ની તકલીફ બા ને ધરોડી લીધી ધોકાવતી ખોવાઈ જાય વેટી આન શું કહેવાય? આ તઈને થી લઈ તઈને થી વસણ લાવ્યા ધરોડી ધોકાવતી ત્રાંબાની વેટી દોરો વીટી દો તો નો ત્રાંબાની વેટી છે. બાકી જાય ને મેરે કોનો ફોન હતો કોઈનો? એ હા બીજા કોક હા ફોન તો ચાલુ જ હોય મારે. નેટ જ ન હોય. કેટલાય ફોન આવે એટલે વાત તો ચાલુ જ હોય હાલતા. ફોન ચેટો મેલે કે મેરેજ ન પડે મટી જાય છે એટલે ખોટરો હોય.
ખોતરવા ક્યાંય નથી જવું છે બેહો એટલે સારું જ છે આયરફેર ખાલી કરવાની અમારા બા પાછા તાતડી લઈને ખડ ખોતરવા જ વૈયા જાય એને બેહે નહીં એટલે મારે જે તકલીફ છે ને વાને એ જ બાને તકલીફ આવું તેલ કરેલું કે એવું બધું ખાવાનું આવે ને એટલે પછી કેવરાવે આમ બાકી હબાકો આવી ગયો કે હબાકો નહીં વાહ રગ આમ ખેંચાય આમ એટલે એની ફાંકી હું રાખું હોય ને એ ફાંકી પાય એટલે બાને એ પાય અને હું મારે થોડાક દી પીવી જ પડે ત્યાં સરખું આવે 2-3 દી ઉપર પીવું ને પછી વાંધો ન આવે આટલો વરસાદ આવ્યો તો જો મોલ કેવા મસ્તી ન થઈ ગયા જ્યારે જો વધતી નથી ને વધવા માંડી કયો કા હેદ કેરો થઈ ગયો હમણાં માથોડું થઈ જાય અને કપાઈ બધો આમ લહેરમાં આવી ગયો હાઈ ક્લાસ મજાનો જ્યારે જો ખંભા હમાણી થવા આવી ઓલ ધોરે ઊભી રહે કેવડી થાય ઓલા તાર ખંભા હમાણી થઈ ગયો જો આવડી જાહેર થઈ ગઈ હમણાં માથોડું થઈ જાવ ને જાહેર કહે જ નથી થઈ ગઈ આ બાજુથી જ વટાય આ કેરેથી જ વાટવાનું ચાલુ કરાય એ હજી તો નીકળી નથી પણ થોડીક ખમીને બે થોડાક દી એટલે થઈ જાય ને કપાય જો મસ્તીનો દેખાય ચોમાસામાં આમ થઈ આપણી વાડીનો વિવિધ તમે જુઓ એટલે વિડીયોમાં કંઈક અલગ જ લાગે જોઈ લ્યો આવ્યા હે 11 અને આમાં કપ્પા બીજી વાર નીંદવાનું ચાલુ કરી દીધું ઓલા શેડે ચાલુ કર્યું તો આમ અડધા ઉપર જવા દે તો આટલે તો ફૂગી ગયા હે કારણ કે ખડ બહુ હે નહીં નાનું ઝીણું હે આમ કંઈક પાથરા કર્યા પછી પકડી આમ લઈ લઈશું આમાં થાકી જાય બે સાચું બોલો ખોટું ન બોલો એમાં એવું હું થાકી ગયો મેં કીધું ઘડીક બેહી કીધું તો ઘડીક બેહી તો એમાં એવું હમણાં પાછું નિશાળીને લેવા જવાનું થાય છે રિક્ષા લઈને કારણ કે શનિવાર છે એટલે આજ તો 11-11:30 કે 12 વાગે છૂટી જાય એટલે એને લેવા જવાનું થાય કીધું એકાદ ફેર પોગાડી દઈ પછી ખાઈ લાવી આપણે એમ કે નલો ઘડીક લઈ દઈ એટલે ઘડીક મને આ પગ વાંકા નીંદતા જાય ને પાછા પગ ભરાઈ ગયા કે ઘડીક બેસી ગયા ઘડીક બેસે ને પછી તમે જાજી ઘડી બેસી જાવ પછી તમે એમ કહેશો એક ખેલ પગાડીને હાલો વહી જાવ કેમ થઈ ગયું તમારે એવું બાનું બહુ ગોતતા આવડે ને આ કપ્પા જો આ 3-4 નાના લાગતા છે એ ઓલા પછી 2-3 પણ પછી વાવેલા છે નાના તરત બે ખેલ ખાતર રડી ગયું હારું હાર થઈ જઈશ થોડુંક તેજ ઓલું છે હાલો મસ્તી હાલો બહુ ખાલા નથી તડકો લૂ હતી કે ખાલા બહુ પડશે પણ વાંધો હે નહીં અને આજે આમથી પવન ચડી ગયો વાદળ સંયુક્ત છે પણ પવન ચડી ગયો આમ વરસાદનો પવન હે આ સાઈડ નો એટલે વરસાદનો હે વરસાદનો હોય તો વરસાદનો પણ વરસાદ આવે તો ને અત્યારે પવન હું આગાઈ વાળા બધા ખોટા પડે પવન ખોટો જ પડે ને એટલે કીધું ઘડીક નીંદી ના નહીં એકાદ ફેર પોગાડી પછી હું જાઉં નિશાળીએ 12:30 વાગી ગયા ને અમારે હે ને મસ્ત મજાનું એક પાડું આવી ગયું આપણે હવે વાત કરતા હતા હે ને આપણે ભેંસ થોડી મોર એટલે ધ્યાન રાખવાનું થાય છે તો અમારે જો નનકોડું પાડું છે અમારે પાડા ભાઈ આવી ગયા જો ને ભેંસ દૂધ લઈ કેવો દેવનસી પાડો પડી જાય સાચી વાત હા તમારે હમણાં ભેંસ નહીં ને હે દેવાંશી ક્યારું નહીં ધ્યાન રાખે નહીં ફોટી લઈને બેઠી જો ને કેવું નનકું એટલે કેવું અસલ વાલવું લાગે જો જો ભાગવાય મીનો હોત ને જો ઘડી કદમ તો બેઠો પછી મીનો હાલવા નાખી દીધી અહીંયા થોડુંક ને આપણે
જાઉં ખવડાવી દીધા જાઉં હે થોડાક ખવડાવ્યા થોડાક રાખ્યા હવે હે ને નીણ નાખવાનું થોડીક નાખી હે કડીક રહીને થોડુંક પાણી ઊનું કરીને પાઈ દેવું છે પછી આપણે જાર પડે ને પછી બરીને એવું કરવાનું થાય ને પછી થોડુંક ધોઈને પછી પાડાને ધવરાવો હે એટલે પાડા કઈ હે ને દૂધ આ પાડો એક પાડી જે આવી પણ હે ને દૂધ તો લઈ આવ દૂધવાળા થઈ ગયા અમે એક થોડું દોવા દેતી હતી ને આ બીજી વિહાણી એટલે 2 થઈ ગયું ને ખાવા પીવાની ઉપાધિ ન રહે કાંઈ અને એની મમ્મી બહુ હેતારી નહીં રાહુલબાજ સાટે જો બીજી ભેંસું રહ્યું ને આમાં પાડું નાખવું ન જતા રાયડું નાખવાનું અમારે આને ખાવાનું બહુ કદાચ ખોરના બકડિયા દે ને તો પાડાને ભૂલી જાય જો હાલવાય મહિના છોકરા 5 6 12 મહિના થાય ને 8 9 મહિના ત્યાં છોકરા હાલવા મને ના તો જો તરત જે તો અડધી કલાક થઈ છે તો હાલવાનું ચાલુ કરી દીધું બીજી ભેંસું જાજુ અહીં બાંધીને અનાજ બાવરા નીસ બાંધી દીધી હે એટલે વાગી 12:30 થયા હતા વિહેજી એટલે હવે ઉપાધિ નહીં ભેંસની આપણે ઓલું ભેંસ હે ને મોરી હોય ને આપણને ઉપાધિ થઈ ગઈ ભેંસની પાડું આડું ઉરું છે કે વિહે છે કેમ થાય છે ડૉક્ટરને બોલે એટલે ચિંતા બહુ થાય હવે ઉપાધિ નથી આપણે હે ને ભગવાન માતાજીને દયા એટલે ભેંસને હાજી નરી થઈ ગઈ અમારે જો કેટલા છોકરા જો પાડું રમાડવા આવી અહીંયા જો પાડાની મજા આવે છે છોકરાની મજા આવે પાડું નનકું ને ત્યાં છોકરાને એમ થાય અહીંયા રંબાડવું છે જો ઠેઠ પગ જે હમણાં લીમડે દેવાંશી પકડી લે ને ઈ પકડો જો જનાય પકડો જો જો એ હમણાં પડવાનો હેઠો જો ફૂલડા માથે નાખવા મીના લ્યો હા જોઈને માં હાથ પાડે કેમ કે મારા દીકરાને કાંઈ કરતા નહીં નકર હંધાઈને ધોક આવીશ જો એડા હોન જો હા દેવાંશી માથ બેસી જા કા પાડા લોટકા હોય એક પિંકુ ને એક પગુડી સારું લ્યો લે જો હવે ભાઈ હેઠો બેસી જા ને સારો લાગે છે કે તાકાત નહીં પાછો જો મમ્મી આગળ પાછો હાલવાનું ચાલુ કરી દીધું જોઈને મમ્મી હાથ પાડે કે આવી આય છોકરા મારશે એમ કે ફોન 8 થઈ ગયા ને અત્યારે જો બપોરા પહેરા થયો અને એકલો ખાવ રીંગણાનું શાક છે રોટલા છે છાશ છે મીઠા મોર જરાક હતું મીઠું લઈ આવ્યો ને બાકી બધાએ બપોરા કરી લીધા હું જ્યો તો એક ભાઈબંધ વાંકાનેરમાં હે ને ભાઈબંધ એને હે ને મોટરસાઇકલનું શોરૂમ ખોલ્યો નવો એ આપણે તેથી ખોલ્યો હતો ને એ અમારા ગામ વાળાએ ખોલ્યો હતો વાંકાનેર ભાઈબંધ બીજા એને તો અહીંયા કણે જ્યો હતો પણ મોબાઈલ એક હતો પછી અહીં રહી ગયો એટલે એ કહેતા કે શૂટિંગ કરું પણ લઈ જ નથી ગયો કારણ કે ભે વિહાણી દઈને શૂટિંગ કરવાનું હતું એટલે તો હવે પછી ક્યારેક જાય ને ત્યારે અહીંયાનો વિડીયો આવશે બરાબર બાકી અત્યારે શોરૂમમાં ગયો હતો ને ત્યાંથી અત્યારે આવ્યો હું ચિંતાભાઈ બે ગયા હતા ને હવે લાગે ભૂખ તે બપોરા કરવા બે ગયો ઓકે કાંઈ નહીં આ જો હું ઘડીક થી પડ જ કરે હું નિશાળીને લઈને આવ્યો તા તો મેમ્બર વધી ગયું ફેમિલી મેમ્બર વધી ગયું આયા ટપકું હોય ટપકું નથી જરાય નથી દાંડો હે ને તોરો દાંડો હે તોરો દાંડી તોરી હે દાંડી હવે ને ઊભો થાતો એ ઊભો થા હાલ લે હાલ થાવ ઊભો આયા બાંધો આયા પાણા હે ને ઘડીએ પડે ને ત્યાં લગી આખા જ નથી કરતા ઊભો થાય ને પડી જાય પાછો ત્યાં લગી મુંજારો આમ ખેંચે વાહે બાંધી કા દઈ દો પીછ મને એમ કે બેઠો ચાલ કે થા ઢેંગા હાલ ઢેંગા એ ઢેંગા નામ જ ઢેંગો રાખો ઢેંગો હોય ઢેંગો ઉપાડ્યો ઢેંગા નો ઉપાડ્યો ઢેંગામ ઘણો વજન છે સોય આમ ઓમ તાજો હે ઓમ થોડોક ઝીણો નહીં બીજા પાડો હોય તો હાથી નહીં મોટો લાગતો કાંડિયા પોરા કરીને બેસી ગયો
કા ઉપર બેઠો હોય ભેંસ દોઈ લીધી જો ખીરું દૂધ આવું લાલ ખીરા જેવું છે પીવાય હો ખીરું દૂધ આ રે ને કેલ્શિયમ જેટલું ગણ કરે કા પીવો તો કામ કરે ને શું કરે પી જોય ગણ કરે છે એક એમ તો બીજી ઓલામાં બરી મૂકી એમ ક્યાં મેલી સુરા ઉપર કે માથા ઉપર દેખાય આ ટાંકવું પડે ને ટાઈમ દો તો આપણે જેને બરી કરવી ને અમે બરી કરી માતાજી આવે ને બરી તો કમ્પ્લીટ થવા આવી મેલી બરી હજી કાચી લાગે થોડી કાશી ઘડીક રહેવા આમાં હું મેલું એમાં ઊનું પાણી છે પાણી આ જણથી ને દા ઊનું પાણી પાણી ના ઉપર મેલી વરાળમાં જ થાય વરાળમાં આટલી બરી મેલી માતાજી પેલા જારવા જવાની હા માતાજી હે ને એટલે બરી જારવા જવાની પછી 5 દી 5 જાયણું કરે ને ખીર જારવાનું 2 વખત જવાનું કા બે ફેર બાકી પછી ઘી થઈ જાય તાવાનું એટલે તાવો કરો તાવો કરવાનો માતાજીને ઘીનો જે નીએ ને દેવાનથી કેરું ને આટા ખાય ખીર ઓલી બરી દ્યો ને કે જારીએ પછી દેવા હે દે હમણાં બટકા પાડી બરી ખાવી હે માટે જારવા જવાનું મોઢે જારવા જવાનું પે ખાવાની ઈ કેમ બઈની તારે એમને તન દૂધ નો ભાવે એટલે તન નો ખાવી એટલે બીજાને નો ખાવા દે અમાર દેવાનથી ને ભાવે દેવાનથી તને ભાવે ખોટી ભાવે છે દૂધ ભાવે એટલે ફીર આ ઓલી બરી ભાવે આ કેમ બને ઓલો જીગવાનો પછી પેલું મૂકવાનું પછી એમાં પાણી નાખવાનું પછી તા ખાયડો મૂકવાનો પછી ભેંસ ધોઈને પછી આ દૂધ નાખવાનું ભેંસ પેલા દોઈ આવવાની કઈ થાળો મેલીને પછી ભેંસ દોવા જતું ન મેલ પછી આ થઈ જાય વરાળમાં થઈ પછી જાય કાંઈ નહીં ઓલું બડીઓ લાવે તો પછી હમણાં બીજી કરવું હાલે આ લોખંડ નું લોખંડનું જ લાવવાનું દાય બેક માથામાં દાય દેવનથી પગ નથી ને તારે રોટલા કરવાના હાલો તાર રોટલા કરવાના હું બેઠકા કરી સીના આના રોટલા જ કરીને બેઠકા હું ના રોટલા બે ભેંસ દુવાન થાય જોલો પાડો જો રાડ્યો બેઠકા પાડે હું બરી કમ્પ્લીટ થઈ ગઈ ક્યાં કમ્પ્લેટ છે હા રે બરી આવી હોય ત્યાં હું ઉપલી તારી છે ને હમણાં બેઠકા ઉખડી આ દૂધ જ જામે ને ઓલું નો જામે એના જેવું ન થાય થાય બરી પૈડાઓ બેઠકા જો કે બેઠકા નો પીડ્યા પછી આમાં ખાંડ નાખીને ખાવાનું હજી જારવા જવાનું હો વધારે જવાનું હા ચોટી ગયા કેવા થઈ ગયા અસલ મજાના બેઠકા આમ કરતું જવાનું બેઠકા ફરતા જાય માતાજી જારી પછી પ્રસાદી લેવાની એક દી માતાજી અને પછી ખીર કરે ત્યારે માતાજી પાનભાઈ પછી પેલા માતાજી જાણવું કરવું પડે આમાં જો પાણી એ આટલું ભરી નાખ્યું હતું હજે ધુમાડા કાઢે